અહીં આપણે સાબિત કરવું છે કે 1/√2 એ અસમય સંખ્યા છે। તો સૌથી પહેલા આપણે આનાથી ઉલટું ધારી દઈશું, એટલે કે ધારો કે 1/√2 એ સમય સંખ્યા છે, આવું ધારી દઈશું। હવે કોઈ પણ સમય સંખ્યા હોય એ આપણને ખબર છે કે a/b સ્વરૂપની હોય, જ્યાં b શૂન્યેતર પૂર્ણાંક છે, અને આપણે આ a અને b ને એવા લઈશું કે જેમાં કોઈ પણ સંખ્યા કોમન આવતી ન હોય, એટલે કે જ્યાં ગુસા ઓફ ab બરાબર 1। એટલે અહીંયા આપણે એક વસ્તુ સાબિત મતલબ ધારી લીધી છે કે a અને b એવી સંખ્યાઓ છે કે જેમાં કોઈ પણ સંખ્યા કોમન આવતી નથી, એટલે કે સામાન્ય આવતી નથી। હવે b ને બરાબરની પેલી બાજુ મોકલીએ તો b છેદમાં છે એ અંશમાં જતા રહેશે, અને √2 જે છેદમાં છે એને પણ આ બાજુ અંશમાં લઈ દઈએ તો આપણા જોડે જે સંખ્યા આવશે શું આવશે, b બરાબર વર્ગમૂળમાં 2 1। બંને બાજુ વર્ગ કરીએ તો આપણને મળશે b² બરાબર √2 a નો વર્ગ, √2 નો વર્ગ થાય 2 અને a નો વર્ગ a નો વર્ગ, તો આપણને જે સંખ્યા મળી શું મળ્યું, b નો વર્ગ બરાબર 2a²। b નો વર્ગ બરાબર 2a², એનો મતલબ એવું થાય કે b ના વર્ગને 2 વડે ભાગી શકાય, એટલે કે b નો વર્ગ 2 વડે વિભાજ્ય છે, 2 વડે વિભાજ્ય છે। 2 એ અવિભાજ્ય સંખ્યા છે, તો આપણે પ્રમેય એક શીખ્યા છે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ એ કોઈ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય થાય તો તે સંખ્યા પોતે પણ એ અવિભાજ્ય સંખ્યા વડે વિભાજ્ય થાય, b પણ 2 વડે વિભાજ્ય છે। તો આપણે b જો 2 વડે વિભાજ્ય હોય તો b બરાબર 2 × b1 લખી શકીએ। હવે આ b બરાબર 2 × b1 વાળી સંખ્યા આપણે આ સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ તો b ની જગ્યાએ શું મૂકશું, 2 × b1, તો આપણને જે મળશે શું મળશે, 2 × b1 નો વર્ગ બરાબર 2a², 2 નો વર્ગ થશે 4, b1 નો વર્ગ બરાબર 2a નો વર્ગ। હવે આ 2 ને બરાબરની ડાબી બાજુ લઈ અને 4 ના છેદમાં મૂકીએ તો આપણને મળશે 4b1 નો વર્ગ ભાગ્યા 2 બરાબર a નો વર્ગ। અહીંયાથી 2 2 4 થશે, એટલે આપણને મળશે a નો વર્ગ બરાબર 2b1 નો વર્ગ। હવે આનો મતલબ પણ એ થયો કે a નો વર્ગ બરાબર 2 × b1 નો વર્ગ, એનો મતલબ કે a નો વર્ગ એ પણ 2 વડે વિભાજ્ય છે। તો એ જ પ્રમેય અનુસાર આપણે એવું કહી શકીએ કે a પણ 2 વડે વિભાજ્ય છે। મતલબ આમાં હવે એવી વસ્તુ થઈ કે b પણ 2 વડે વિભાજ્ય હતું અને a પણ 2 વડે વિભાજ્ય છે, એનો મતલબ કે આ બે જે છે એ a અને b બંનેમાં આવતી સંખ્યા છે। પણ આપણે જે ધાર્યું હતું કે આ બંનેનો ગુસા તો ઓલરેડી આપણે 1 ધારેલો હતો, તો એ તો ધારણા ખોટી પડી, કેમ કે આ બંનેમાં 2 કોમન આવે છે, તો આનો ગુસા 2 થવો જોઈએ, 1 ના થવો જોઈએ, જે આપણી ધારણા ખોટી છે। આથી આપણી ધારણા ખોટી છે, અને જે આપણે ધાર્યું હતું કે 1/√2 બરાબર a/b તરીકે લખી શકાય, એટલે કે સમય સંખ્યા તરીકે લખી શકાય, એ ધારણા કેવી થઈ ગઈ, ખોટી થઈ ગઈ। એટલે 1/√2 એ અસમય સંખ્યા છે।